કેમ છો મારા ભાઈઓ બહેનો? તમે મજામાં હશો ને? આપણે બધાએ હંમેશા મોજ મસ્તીમાં જ રહેવાનું છે. અને હા, આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું મારા દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત છે, મારા દિલથી. અને હા દોસ્તો, આજે હું આવી ગયો છું ગાડા ગામમાં. કેમ કે જ્યારે મારું પહેલું શૂટિંગ થયું હતું બેવફાનું, યાદ આવે મને જૂની તારી વાતો, બરાબર ને? ભૂલી ગયો છું કંઈ. હા, એ જ સોંગ થયેલું. એ સોંગ એ મારા ગામમાં થયું હતું, પણ અત્યારે હું આવી ગયો ગોરધનભાઈના ગામમાં. જુઓ એમનું લોકેશન, ગાડા ગામ છે. જુઓ ખાનપુરા ગાડા, ત્યાં અમે આવી ગયા છીએ. અને અત્યારે અમે ચા બી પી લીધી છે, દાંતણ કરીને આરામથી ચા બા પી લીધી છે. હવે ખાલી નાહવાનું બાકી છે. નાહી ધોઈને ફ્રેશ થઈને પછી શૂટિંગ કરવા જવાનું છે. તો કંઈ વાંધો નહીં, ચાલો નાહી ધોઈ લઈએ, પછી પાછા મળીએ. મારા ભાઈઓ બહેનો, હવે અમે નાહી ધોઈને ફ્રેશ થઈને અમે નીકળી ગયા છે એમના ખેતર બાજુ, ગોરધનભાઈના ખેતર બાજુ. આ બાજુ તો ડાંગર જ છે, બધે જગ્યાએ ડાંગર જ દેખાય છે, તમે જોઈ શકો છો મારા ભાઈઓ બહેનો. જુઓ. અને હા, આ બાજુનો વિસ્તાર એટલો મસ્ત છે ને, તમે જુઓ ખાલી બધી જગ્યાએ લીલુંતરી જ દેખાય છે. લીલુંતરી સિવાય બીજું કંઈ છે જ નહીં યાર. જુઓ. અને આ બાજુ હવે ગોરધનભાઈ ગયા છે હિરોઈનને લેવા માટે. તો હવે હિરોઈનને લઈને આવે એટલી વાર અમે ખેતર બાજુ ફરવા માટે આવ્યા છે. બરાબર. કેવું છે? આપણા ગોરધનભાઈના ભાઈ છે. મોટા ભાઈ કે નાના ભાઈ? વચ્ચો એટલે નાના ભાઈ પણ. હા, નાના ભાઈ છે. અને આ બાજુ ડાંગરનો વિસ્તાર વધારે છે. મોટા ભાગે ડાંગરની જ ખેતી થાય એવું લાગે છે મને. જુઓ, આ ગોરધનભાઈના બીજા ભાઈ આવી ગયા, મોટા ભાઈ. અને જુઓ તમે વિસ્તાર ખાલી જુઓ, કેટલો મસ્ત વિસ્તાર છે યાર. તો હવે કંઈ વાંધો નહીં, અમે રીલ બનાવશું અને થોડી ઘણી વાતો કરશું. અને મારા ભાઈ મહેશભાઈ નાહવાના છે, અને મેં ઘરે નાહી લીધું છે. મહેશભાઈ આ વાડીએ નાહવાના છે. તો કંઈ વાંધો નહીં, ચાલો. ભાઈઓ બહેનો, હવે અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને વાડામાં પણ ફરી આવ્યા છે, ખેતરમાં, ગોરધનભાઈના ખેતરમાં આટો માર્યો અને રીલ પણ બનાવી દીધી છે. હવે શૂટિંગ માટે તૈયારી થઈ ગઈ છે અને ગોરધનભાઈ હિરોઈનને લઈ પણ આવ્યા છે અને મેકઅપ અંદર થઈ રહ્યું છે. અને મારું પણ મેકઅપ થઈ ગયું છે. જો બ્લેક હતો અને ધોળો થઈ ગયો છું. અને આપણે શૂટિંગ બધા જો આવી ગયા છે બધા ભાઈઓ. અમારા સિંગર છે સંજયભાઈ અને સતીશભાઈ અને રાજુભાઈ, ગોરધનભાઈ, આશીષભાઈ અને ધર્મેશભાઈ અને અજયભાઈ અને અમારા મહેશભાઈ, આ બધા આવી ગયા છે. અને થોડી વારમાં શૂટિંગ ચાલુ થશે. તો તમને થોડું થોડું શૂટિંગ બતાવતા રહેશું. તો તમે મારા બ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. તો
ચાલુ છે આ જગ્યાએ બેન મારે એમના કબો પાછું થાય છે. ચલો રોલ મૂડ એક્શન કરો વારો તાલી હાલજો જે હાલજો અને એક્શન હા કરી દો તારા કેમેરા ડ્રામા લગાવ પ્રોબ્લેમ શું કે છે પણ તને પાડી તો બેહાઈ મુલાકાત કરાવી દે તો કે ચાલ ભાઈ આવ્યું રિઝલ્ટ આવ બહુ મસ્ત બસ આવા ભાઈઓ બહેનો અડધું શૂટિંગ થઈ ગયું છે અને અડધું શૂટિંગ બાકી છે. અને જુઓ અત્યારે બધા અમારા કેમેરામેન બધા ઊભા છે શાંતિથી અને પાણી પીવા કરે એવું લાગે છે. ધર્મેશભાઈ પાણી પી લો જરા. વાહ વાંધો નહીં, ધર્મેશભાઈ પાણી પીએ છે. અને અમારા મહેશભાઈ બેઠા છે, ખાસ મારા મિત્ર છે. અને અમારા ગોરધનભાઈ જુઓ તૈયાર થઈને ઓહો કોઈ મોટા સેલિબ્રિટી યાર જેવો તો ખરા. ખાલી ક્યાંથી લાવી ચશ્મા? સોજિત્રા હું જાણું નીતિનભાઈની દુકાને હું જાણું અમે ક્લાસિક સિલેક્શન બરાબર. મને તો એવું લાગે કે અમેરિકાથી લાયા એવું લાગ્યું હતું મને. અને આ જો આ બેઠા છે બધા ભાઈઓ, બહુ સેવા કરે છે. સંજયભાઈ સોજિત્રામાં દુકાન છે. શેની દુકાન? કપડાની દુકાન. યાર દેશી ભાષામાં બોલી દઈએ. કપડાની દુકાન છે ગોરધનભાઈની, ક્લાસિક સિલેક્શન. તો તમે પણ જજો. અને અત્યારે અમે તો શૂટિંગ કરી રહ્યા છે ખાનપુરા ગાડા, ત્યાં અમે શૂટિંગ કરી રહ્યા છીએ. મસ્ત વાતાવરણ છે અત્યારે, બહુ મોજ મસ્તીમાં શૂટિંગ થઈ રહ્યું છે. અને તમારા ભાઈનું મસ્ત આ વખતે તો એક નંબર શૂટિંગ થયું છે. અને વિડીયો બી બહુ ખતરનાક આવવાનો છે. તો અમે જોવાનું ભૂલતા નહીં, સપોર્ટ જરૂરથી કરજો. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો. તમને નહીં ખબર પડી. હા ચલો ટેણી આવ બતાવવું પડશે કે લો બતાવી દઈએ આપણે. હા છે આપણા ખાસ મિત્રો, એટલે કે ગામના વડીલો છે મોટા મોટા. દોસ્તો શૂટિંગ ચાલુ જ છે, તમે જોઈ શકો છો મારા મિત્રો, ભાઈઓ બહેનો. જો અત્યારે હિરોઈન પોસ આપી રહ્યા છે અને અમારા આશીષભાઈ ફોટો પાડી રહ્યા છે. અને મારા ભાઈઓ બહેનો આજે સંજયભાઈ અને નમ્રતાબેન ઊભા છે. તો મારી ચેનલ માટે બે શબ્દ કહેશે તો તમે સાંભળો ધ્યાનથી. અમારા મુકાભાઈને ફૂલ સપોર્ટ કરજો અને એમના ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને એમના બધા વિડીયોને લાઈક શેર કરી દેજો. થેન્ક યુ. અને હા, અમારા મુકાભાઈને ફૂલ સપોર્ટ કરજો મિત્રો. અને દરેક એમના વિડીયો જોજો અને એમને કોમેન્ટ કરજો, લાઈક કરજો અને એમના વિડીયો શેર પણ કરજો. અને બધાએ જોજો તેવી નમ્ર વિનંતી. જય માતાજી. ઓકે, થેન્ક યુ.
અને કંઈ વાંધો નહીં, ચાલો અત્યારે તમે જોઈ શકો છો અમારા આશીષભાઈ છે અને ધર્મેશભાઈ અને અજયભાઈ બધા લોકો ઊભા છે અત્યારે. અને અમારું લગભગ શૂટિંગ થોડું બાકી છે, થોડુંક જ બાકી છે, વધારે છે નહીં અત્યારે. શૂટિંગ પતે પછી આપણે પાછા દાહોદ આવીશું મારા ઘરે. ઓકે 6 વાગ્યા પછી કરો. રીટેક મારો. રીટેક કરવો પડે. રીટેક આવો. રેકોર્ડિંગ મ્યુઝિક દબા દે ને. ભાઈઓ બહેનો, અમારું શૂટિંગ પતી ગયું છે, પૂરું થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે અમે નીકળવા કરીએ છીએ ઘરે જવા માટે. અને અમારા ગોરધનભાઈ એટલે કે અમારા મિત્ર હવે મળી લીધું છે, તો હવે નીકળીશું થોડી વારમાં. અને અમારા સંજયભાઈ, ચાલો સંજયભાઈ અમે ઘેર. સંજયભાઈ પૈસા ગણી રહ્યા છે. જય માતાજી. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા લક્ષ્મી વિડીયો ગાડા શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી. મસ્ત શૂટિંગ થયું છે દોસ્તો. લક્ષ્મી વિડીયો ગાડા યુટ્યુબ ચેનલમાં વિડીયો આવી જશે, તમે સબસ્ક્રાઈબ કરી રાખજો. અને હા, બધાથી પહેલાં તમને વિડીયો જોવા મળી જશે દોસ્તો. તો ચાલો, શું કહો, ચાલો અમે ગાડીમાં બેસી ગયા છે અને હવે નીકળીશું આણંદથી. અમે ડાયરેક્ટ જઈશું દાહોદ બસમાં બેસીને. પાછા આવીશું અમે ભાઈના ઘરે. બહુ મજા આવી યાર, મજા આવી. ચાલો જવા દઉં. ચાલો સંજયભાઈ, વર્ધનભાઈ અને આપણે બીજા નવા વ્લોગ વિડીયોમાં મળીશું ચોક્કસ. તો ચાલો, થેન્ક યુ, લવ યુ, બાય માય દોસ્તો. સપોર્ટ